હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 સિવિલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ યાની કે સીઈડી, એના આજે આપણે સુપર 30 ક્વેશ્ચન્સ એવા જોવાના છે કે જે તમે તૈયારી કરીને જાઓ છો તો તમે પાસ તો 110% થવાના છો, બટ એક્ઝામની અંદર બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકો એ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે આજે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી WhatsApp ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે. અહીંયા જેવું સીડી ના જે ક્વેશ્ચન્સ આપવાનું છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચનના આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. પ્લસ આપણે વિડીયો લેક્ચર્સ દ્વારા દરેક યુનિટ સમજાયેલા છે, ડ્રોઈંગ બી સમજાયેલા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોર્સ બાય કરવા માટે બી લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ જેથી આપણે જીટીયુમાં બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકીએ અને સારા માર્ક્સે પાસ થઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં શેર કરી દેવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો બેનિફિટ મેળવી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ આપણે કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે. તો ફર્સ્ટ વન બાય વન ક્વેશ્ચન્સ આપણે અહીંયા જોઈએ. ફર્સ્ટ જે ક્વેશ્ચન્સ તો અહીંયા ક્વેશ્ચન્સ જોઈએ આપણે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે બધા. ફર્સ્ટ ક્વેશ્ચન છે નીચેના નામ છે ટૂંક પૂર્ણ સ્વરૂપમાં આપવાના છે. સીએમ નું, બીસીસી નું, જીડબ્લ્યુટી નું નામ તમારું જે છે એ તમારે ફૂલ ફોર્મ લખવાના છે. નામ કમ્પલસરી કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ નામ છે એટલા માટે. ક્લિયર? પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ નું મહત્વ અહીંયા તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ નું મહત્વ શું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ઓકે, ક્લિયર? એના પછી છે પ્રથમ કોણીય પ્રક્ષેપણ, પ્રથમ ત્રીજા કોણના સંયોજનનું પ્રક્ષેપણ તુલના કરવાની છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન, કોમ્બિનેશન ઓફ ફર્સ્ટ એન્ડ થર્ડ એંગલ પ્રોજેક્શન નો ડિફરન્સ બી પૂછી શકે છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી નીચેના સિમ્બોલ દોરવાના છે. પથ્થર છે, ફરતો દરવાજો, સ્ટોપ વાલ છે, ક્લોઝ પંખો છે, આ બધાના સિમ્બોલ દોરવાના પૂછી શકે છે. સિમ્બોલ ખાસ કરી લેજો, જેટલા બી આપેલા છે બધા સિમ્બોલ. એના પછી સાઇડ પ્લાનમાં દર્શાવવા માટેની વિગતો લખવાની કે આપણે સાઇડ પ્લાન જ્યારે ડ્રો કરતા હોઈએ છીએ તો કઈ કઈ વિગતો દર્શાવવી જોઈએ એ વસ્તુ તમારે અહીંયા બતાવવાનું છે. બેટા આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી તમે બેસ્ટ તૈયારી કરી શકો છો. પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વિવિધ પ્રકારની યાદી બનાવવાની, કોઈ પણ એક વિગતવાર સમજાવવાની છે જે આપણે લિસ્ટ બનાવતા હોઈએ છીએ. અલગ અલગ ટાઈપ્સ ઓફ વેરિયેબલ છે જે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એ ડ્રોઈંગની યાદી બનાવવાની છે, કોઈ બી કીધું છે ત્યાં સ્પેસિફાઈ બી પૂછી શકે છે. ઓકે, તો ખાસ કરી લેજો. એના પછી વાત કરવામાં આવે ડેફિનેશન આપવાની છે. કાર્પેટ એરિયા કોને કહેવાય, પ્લીથ એરિયા કોને કહેવાય, સેટબેક લાઈન કોને કહેવાય, એ બધાની ડેફિનેશન કરી લેવાની છે. પછી એફઆઈએસ ની છે, બિલ્ડઅપ વિસ્તારની છે, બિલ્ડ લાઈનની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કલર કોડ બતાવવાના છે. પ્રાસ્તાવિક કાર્ય એટલે પ્રોગ્રેસિવ વર્ક માટેના ડ્રેનેજ લાઈન માટેનો. પછી પાણી પુરવઠા અથવા ગટર વ્યવસ્થા માટેના જે આપણે ડ્રો કરતા હોય છે તો એમાં કયા કયા કલર કોડ યુઝ થતા હોય છે એ તમારે બતાવવાના છે. પછી GRIHA અને GIGBC નું મૂલ્યાંકન પ્રણાલી સમજાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઢાળવાળી જમીન પર આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતા મુદ્દા, જે સ્લોપ વાળી લાઈન છે, સ્લોપ વાળી જે ગ્રાઉન્ડ છે એના ઉપર આપણે જ્યારે બી કોઈ બી કન્સ્ટ્રક્શન કરીએ છીએ તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ તમારે પૂછી શકે છે. પછી ગ્રીન બિલ્ડિંગ નું વર્ગીકરણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ ડિટેલ્સ એટલે કે આયોજનના સિદ્ધાંતો વિગતવાર સમજાવવાના પૂછી શકે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. એના પછી વાત કરવામાં આવે બાંધકામ પરવાનગી મેળવવા માટેની જરૂરિયાત, દસ્તાવેજો કયા કયા જરૂરી છે. કન્સ્ટ્રક્શન જ્યારે સ્ટાર્ટ કરવું છે તો આપણે ગવર્મેન્ટ્સના પરમિશન જોતી હોય છે, તે પરમિશન્સ માટેના કયા કયા એના ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ છે એ તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી મકાન બાંધકામ માટેના પેટા કાયદાના ટૂંકમાં સમજાવને, બાંધકામ પેટા કાયદાના હેતુ અથવા મહત્વ શું છે, કેમ બનાવવામાં આવ્યા છે, મકાન બનાવવું છે તેના માટેના જે બંધારણ છે એ જે રૂલ્સ છે એ કેમ બનાવવામાં આવે છે, એના મહત્વ શું છે સમજાવવાનું છે. પછી મેજર ડ્રોઈંગની વ્યાખ્યા કોને તેની મહત્વ સમજાવવાનું પૂછી શકે છે.
પછી ડ્રોઈંગ રૂમ માટે ફર્નિચરની ગોઠવણી માટેનો સ્ક્રેચ દોરવાનો પૂછી શકે છે. ડ્રોઈંગ રૂમ જે હોય છે એનો જે ફર્નિચર હોય છે એનો સ્ક્રેચ દોરવાનો તમને પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. પછી સીડીના બધા જ ઘટકો દર્શાવતું સ્કેચ દોરવાનું છે. ઓકે, ખાસ ડ્રો કરી લેજો. જે સીડી છે એના જે ભાગો છે, એના જે પાર્ટ છે એ બધા જ તમારે દર્શાવવાના છે. એના પછી ક્વેશ્ચન્સ પૂછી શકે. બેડરૂમમાં ફર્નિચરની ગોઠવણીની યાદી બનાવો બેડરૂમ માટેની. પછી સીડી માટેની નીચે રાઇઝર કોને કહેવાય, ફ્લાઇટ કોને કહેવાય, લેન્ડિંગ કોને કહેવાય, એની વ્યાખ્યાઓ તમને પૂછી શકે છે. પછી ડેમ્પ સ્ટ્રક્ચરનો પાયો પ્લાન સ્કેચ સાથે વિગતવાર સમજાવવાનો છે. ઓકે, ફ્રેમ સ્ટ્રક્ચરનો જે પાયાનો જે સ્કેચ છે એ સ્કેચ આકૃતિ સાથે સમજાવવાનું પૂછ્યું છે તમને. ઓકે, એના પછી સ્કેચનો ઉપયોગ કરી લેડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવત, ઓકે, બંનેનો ડિફરન્સ તમારે સમજાવવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા એક ડેટા આપેલો છે. હવે ડેટા ખાસ ધ્યાન રાખજો બેટા, ડેટામાં ચેન્જીસ થઈ શકે છે. ડેટા બેઠો નહીં આવે, આવી બી શકે, ના બી આવે. ઓકે, એટલે એવું નહીં કે આ જ ડેટા આવી શકે છે. તો નીચે આપેલા ડેટા માટેનું તમારે રહેઠાણ મકાનના વિગતવાર દિવાલોનું આયોજન બનાવવાનું છે. પ્લોટનું કદ આપ્યું છે 16 મીટર અને 25 મીટર છે, જેમાં એક બાજુ ટૂંકી બાજુ અને રસ્તો છે. તમારા પ્લાનમાં ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, રસોડું, ડાઇનિંગ રૂમ, સ્ટોર, સીડી, બાથરૂમ, શૌચાલયનો સમાવેશ કરવાનો છે. વરંડા અને પેસેજ માટે યોગ્ય પ્રદાન કરી શકાય અને અન્ય જરૂરી ડેટા ધારો અને જરૂરી માર્જિન પ્રદાન કરવાનું છે. એટલે તમારે આનો એક આખો પ્લાન રેડી કરવાનો પૂછી શકે છે. ક્લિયર? તો આ પ્લાન તમને ડેટા આપેલો હશે. ઘણી વખતે 2 બેડરૂમ કહી દીધા હોય, સિંગલ બેડરૂમ બી કીધું હોય, તો અલગ અલગ રીતે ક્વેશ્ચન્સ પૂછી શકે છે. 7 માર્ક્સની અંદર આવવાની પોસિબિલિટી છે. પછી ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પ્લાન માટે અગાઉની ઊંચાઈ વિગતવાર અને વિભાગ, આ જ વસ્તુ લઈને એને શું કીધું છે, ગ્રાઉન્ડ પ્લાન અને આગળની ઊંચાઈની વિભાગો દોરવાના છે. પછી આઇસોમેટ્રિક વ્યૂ સાથે પરિપ્રેક્ષ્ય દર્શીય તુલના કરો, એટલે કે આપણે કમ્પેર પ્રિપ્રેઝન્ટેટિવ વિથ આઇસોમેટ્રિક વ્યૂ સાથે બતાવવાનું છે. પછી એક બિંદુ પરીક્ષિત દૃશ્યની તુલનાના 2 બિંદુ પરીક્ષિત દૃશ્ય સાથે કમ્પેર કરવાનું પૂછી શકે છે. પછી સ્કેચ સાથે પ્રક્ષેપણના પ્રકારો વિગતવાર સમજાવો અને દરેક પ્રકારના પ્રક્ષેપણની તુલના કરવાનું પૂછી શકે છે. આ બધા જ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રેચીસ જે છે એટલા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરી લેજો બેટા, એક બી રહી ના જાય એની ખાસ તકેદારી રાખજો. ઓકે, ક્લિયર? એના પછી એક બીજો અહીંયા આપ્યો છે. એમાં રૂમનું કદ આપ્યું છે 5 મીટર 3 મીટર લંબાઈ છે. એક બાજુ દરવાજો છે, દિવાલની જાડાઈ 23 સેન્ટીમીટર છે. દરવાજાનું કદ 1 મીટર અને 2.5 મીટર છે. ટૂંકી બાજુ બારી 1.1 મીટર અને 1.2 મીટર છે. ઇમારતની ઊંચાઈ 3 મીટર પ્લિન્થ પર છે, તો પ્લેન્થ ઊંચાઈ 0.6 મીટર. જરૂરી યોગ્ય હોય ત્યાં ડેટા ધારવાના છે અને ડ્રો કરવાનો છે. ઓકે, ક્લિયર? ડેટા ચેન્જીસ થઈ શકે છે. 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સ આવશે ડ્રોઈંગમાં, ખાસ કરી લેજો. ઓકે, એના પછી પ્રક્ષેપણ દ્રષ્ટિના ફાયદા અને ગેરફાયદા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક બીજો ડેટા આપી દીધો છે. 6 મીટર અને 8 મીટર કદના એક રૂમની તમારે પરિપ્રેક્ષ્ય દોરવાનો છે. ઓકે, રિપ્રેઝેન્ટેટિવ વ્યૂ દોરવાનો છે. દિવાલની જાડાઈ આપી દીધી છે. નિરીક્ષકની આંખની ઊંચાઈ આપી દીધી છે. લંબાઈ, ચહેરો, દરવાજો આપી દીધો છે. અલગ અલગ ડેટા આપ્યો છે. ડેટા ધારીને તમારે એનો વ્યૂ દોરવાનો છે. પછી 30 સેન્ટીમીટર જાડાઈની દિવાલનો ક્રોસ સેક્શન દોરો અને જરૂરી કદ લખો. એટલે ક્રોસ સેક્શન જે દિવાલ છે એ 30 સેન્ટીમીટર વાળી લીધી છે. અહીંયા ડેટા ચેન્જીસ થઈ શકે છે. અને અરીસાની ઇંચનું સુંદર સ્કેચ દોરવાનું. આરસીસી નું છજનું, એટલે આપણે જે આરસીસી છજ છે એનું સ્કેચ તમારે ડ્રો કરવાનું પૂછી શકે છે. આના પછી કિંગ પોસ્ટ સ્ટ્રક્સનું સરસ સ્કેચ દોરવાનું પૂછી શકે છે. પછી છતની સપાટીથી નીચે સુધીના સ્ટ્રક્સનું સ્કેચ દોરવાનું પૂછી શકે છે. 20 સેન્ટીમીટર જાડી દિવાલ ભાગનો સ્કેચ દોરીને બધા જ ઘટકો બતાવવાના પૂછી શકે છે. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક બી ક્વેશ્ચન રહી ના જાય. સ્ક્રેચીસ 7 માર્ક્સની અંદર પૂછા છે. ઘણી વખત 4 માર્ક્સની અંદર બી પૂછે છે. 4 માર્ક્સની અંદર તમારા જે દિવાલવાળા સ્ક્રેચીસ છે, જે ભાગોના નામ બતાવવાના છે, એ પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો. એક બી ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખજો. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતીમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. ત્યાંથી તમે મેળવી અને તૈયારી કરી શકો છો. અને દરેક યુનિટ વાઇઝ આપણે વિડીયો લેક્ચર્સ, નોટ્સ, દરેક વસ્તુ અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં બી શેર કરી દેશો, જેથી તમારા ફ્રેન્ડ્સ બી તૈયારી કરી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.